ડીઆઈજીપી પંચમહાલ વિધિ ચૌધરી સાહેબ અને એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી પીઆઈ એમ એ વાઘેલા અને એમની ટીમે સિમલા વિસ્તારમાં આવેલ ઉસ્માની સ્ક્રેપ નામના જગ્યાએ બાતમી હકીકત અંગે તપાસ કરતા સદર સ્થળે વસીમ સિદ્દીકી રામોલ નામનો ઈસમ પાસેથી કુલ 34 અલગ અલગ 4-વ્હીલર વાહનની નંબર પ્લેટો તેમજ 4-વ્હીલર વાહનના કટિંગ કરેલ લોખંડની ચેસિસ નંબરની પ્લેટો 33 અને આરસી બુક 16 મળી આવે. જે બાબતે તપાસ કરતા જે ચોરી કરેલ વાહનોમાં આ નંબર પ્લેટો અને ચેસિસ લગાડી અને ફરીથી વેચવાનું કામ કરતો હોવાનું જણાઈ આવે. આ બાબતે હાલ સુધીમાં કુલ 4 અલગ અલગ જિલ્લા અને શહેરના પોલીસ સ્ટેશનોના ગુનાઓ ડિટેક્ટ થયેલ છે, જેમાં સુરત શહેરના 2 ગુના છે, એક ગાંધીનગર જિલ્લાનો છે અને એક નવસારી જિલ્લાનો છે. બાકીની નંબર પ્લેટો અને ચેસિસ નંબર આધારે તપાસ તજવીજ એજન્સી દ્વારા ચાલુ છે અને આ બાબતે હજુ બીજા ગુના ડિટેક્ટ થાય એવી પૂરેપૂરી સંભાવના છે.